લતીફર જામનગરના શ્રી બલદેવ બી ખાતરાણીને આ એવોર્ડ એનાયત થાય। શ્રી બલદેવ બી ખાતરાણી, લતીફર જામનગર। ખેતી અને ખમીરનો સમન્વય કરી અને ખેતરને ગુલાબનો બગીચો બનાવી દેનાર આપણે સૌ તાળીઓથી આ ખાસ કરીને આજે જેમને સૌરાષ્ટ્રમાંથી પસંદ કરીને 5 મહાનુભાવોનું સન્માન થયું છે, એ 5 મહાનુભાવો આદરણીય શ્રી ધીરુભાઈ સુવાગ્યા, શ્રી બલદેવભાઈ, મુરબ્બી શ્રી અરુણભાઈ, આપણો ક્રિકેટર ભાઈ શ્રી જયદેવભાઈ, ભાઈ શ્રી કૌશિકભાઈ, આપ સૌ સામે પણ ઘણા બધા મહાનુભાવો બેઠા છે, ભદ્રાયુભાઈ, મારે જયભાઈ, બ્રિજેશભાઈ, કોટડિયાજી, ઓલી બાજુ ઘણા બધા આગેવાનો, આપ સૌ ભાઈઓ બહેનો, આપ સૌને મારા પ્રણામ। બાપુ, આ બધા મહાનુભાવો એવા લોકો છે કે એમના વિશે આપણે જેટલું કહી શકીએ તેટલું ઓછું છે, એટલે એવી પસંદગી કરવા માટે ટીમને પણ હું અભિનંદન આપું છું, ધન્યવાદ પણ તમે કડિયું ગોતી કાઢ્યું કરલબંધ આ વખતે, એને માટે વિશેષ કરલબંધ કડિયાવાળો એક ખેડૂત ફૂલછાપ એવોર્ડ માટે પસંદ થાય એ સમયની માંગ છે અને સમયને સંદેશો છે, પણ ખેડૂતને એની સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો સ્વમેળે શોધેલો રસ્તો એ ફૂલછાપના માધ્યમથી આજે ખેડૂતો માટેનો ખૂબ મોટો સંદેશ આ કાર્યક્રમના માધ્યમથી જવાનો છે, એ માટે હું ફૂલછાપને વધાઈ આપું છું અને ધન્યવાદ આપું છું। અરુણભાઈ જેવા માણસના પોખણા થાય એ તો બહુ સ્વાભાવિક છે, એ તો તપસ્વીઓ છે કે એમના પોખણા થાય એ આપણા બધા માટે આનંદ અને ગૌરવનો વિષય કહેવાય, પણ આવો એક ધૂળ ધોયો ખેડૂત એને પણ ફૂલછાપની ટીમ શોધી કાઢે છે, એ આ કાર્યક્રમની પણ વિશેષતા છે અને કાર્યક્રમની ગરિમા પણ છે, એમ કહેવામાં મને જરાય અતિશય યોક્તિ લાગતી નથી।